વેલકમ બેક। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને પછાડીને ભાજપે પ્રચંડ જીત હાંસલ કરી છે અને હવે સરકાર બનાવવાની તૈયારીમાં લાગેલા છે। એવામાં મુખ્યમંત્રીના નામને લઈને પણ અટકણો તેજ થઈ છે। સૂત્રોની માહિતી મુજબ ભાજપે મુખ્યમંત્રીના નામ પહેલા જ શપથવિધિની તારીખ નક્કી કરી લીધી છે। મુખ્યમંત્રીની રેસમાં પ્રવેશ વર્મા સહિત કેટલાક દિગ્ગજ નેતાઓના નામ ચર્ચામાં છે, પરંતુ મુખ્યમંત્રીના નામની જાહેરાત અને શપથ ગ્રહણ સમારોહ બાદ પીએમ મોદીના અમેરિકા પ્રવાસ બાદ થશે। દિલ્હીમાં ભાજપનો 27 વર્ષનો દુકાળ સમાપ્ત થયો। ભાજપે 48 બેઠકો સાથે રાજધાની દિલ્હીમાં બમ્પર જીત મેળવી। જો કે 11 વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ છે। તો બીજી તરફ દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામે ભાજપમાં હવે ચર્ચાઓ તેજ કરી છે। જો કે હાલ પીએમ નરેન્દ્ર મોદી 10 થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે રહેશે। પાર્ટી ઈચ્છે છે કે નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે અને તેથી શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી યોજાય તેવી શક્યતાઓ દર્શાઈ રહી છે। जल्दी भाजपा की सरकार बनेगी। भाजपा के मुख्यमंत्री का चयन हमारी हाईकमांड जब करेगी तो तुरंत उसके बाद सरकार का गठन होगा। देखिए, पार्टी बहुत सारे पैरामीटर्स के बाद हाईकमांड माननीय देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी, माननीय अमित शाह जी, माननीय नड्डा जी, पांडा जी, हमारे प्रभारी जो हैं, ये बैठ के फैसला करेंगे और एक ऐसे चीफ मिनिस्टर को देंगे जो बेस्ट होगा। हमें चीफ मिनिस्टर का वो चेहरा मिलेगा जो प्रधानमंत्री जी के विजन को इम्प्लीमेंट कर पाए, उनके सोच को यहाँ पर ला पाए और जो प्रधानमंत्री जी ने कमिटमेंट की उसको पूरा कर पाए। ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરા પર મંથન શરૂ થઈ ચૂક્યું છે। આ દરમિયાન એવા સમાચાર છે કે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી। બંને નેતાઓ વચ્ચે લગભગ 1.5 કલાક સુધી વાતચીત પણ થઈ હતી। માનવામાં આવે છે કે આ બેઠકમાં દિલ્હીની નવી સરકારની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી અને તે જ સમયે પ્રદેશ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ પણ રવિવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી શક્તિ પ્રદર્શન કર્યું। આ સાથે જ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય नेतृत्व द्वारा લેવામાં આવશે। ये निर्णय तो हमारे केंद्रीय नेतृत्व को करना है और मुझे लगता है हमारे लिए ये प्रश्न बेमानी है, क्योंकि अब हमारा सबका फोकस विकास के लिए है। दिल्ली को कैसे बेहतर बनाना, उस दिशा में काम करेंगे। ये विषय हमारे उसमें नहीं आता है। વાસ્તવમાં વર્ષ 1998ની ચૂંટણીમાં ભાજપની હાર થઈ હતી, જ્યારે કોંગ્રેસ સરકાર બનાવવામાં સફળ રહી હતી। 1998, 2003 અને 2008માં કોંગ્રેસે રાષ્ટ્રીય રાજધાનીમાં જીત મેળવી હતી અને તે પછી જ્યારે 2013માં ચૂંટણીઓ યોજાઈ ત્યારે ભાજપે સૌથી વધુ બેઠકો જીતી, પરંતુ પાર્ટી બહુમતીથી દૂર રહી હતી। આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવી હતી। આ સરકાર માત્ર 49 દિવસ જ ચાલી હતી અને કેજરીવાલે રાજીનામું આપવું પડ્યું। બાદમાં 2015 અને 2020ની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીએ જંગી જીત હાંસલ કરી હતી। તો બીજી તરફ હાલ એવું માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રહેશે, તેથી થોડો સમય લેવામાં આવી રહ્યો છે। આ કાર્યક્રમમાં એનડીએના તમામ નેતાઓને આમંત્રિત કરવામાં આવશે। આ સાથે બધા એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બની શકે છે। તો બીજી તરફ હાલ એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે દિલ્હીને આગામી 10 થી 15 દિવસમાં નવા મુખ્યમંત્રી મળી જશે। બ્યુરો રિપોર્ટ, GSTV।